યો આવું નહીં અહીંયા નહીં. દાદા કેટલા ટાઈમ પછી આવ્યા તમે? એમ નહીં, રોકાવા 3 મહિના પહેલા આવ્યા હતા. તો હવે રોકાજો 15 દિવસ. પાકું ને? શું આપણે તો આટલો બધો સામાન લઈને ઘર આવી ગયા, માંડ પકડાણું બધું. શું દાદા ટીવી વાળું હું કેવાય મોબાઈલ વગર ચાલુ ન થાય. અને જો લાઈટ વહી ગઈ છે. પૃથેશ બસ કેટલી પસ્તી બગાડસ પણ તું. એટલા બધા ચીંજરાય નથી પૃથેશ. પપ્પાને એમ નહીં, તમારે પચી ગઈ કે નહીં પાણીપુરી? પચી ગઈ ને? સુસવાટા બોલે. જમ્મુમાં આવતો જમ્મુમાં. મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હાવ કબૂતર મહારાજ. તો વાતાવરણ જોઈ લ્યો ખાલી, કેટલા ટાઈમ પછી આવું જોવા મળી રહ્યું છે. હજી ચંદા મામા દેખાઈ રહ્યા છે. એટલે એમ તો સવારના 7 સવા 7 જેવું થઈ રહ્યું છે લગભગ તો. પણ વાતાવરણ જો ઓહો ઘણા ટાઈમ પછી થયું આવું વાતાવરણ. એટલે ઠંડી છે ભરપૂર જોરદાર એમ. વાહ, તમારે આવું વાતાવરણ જોવા મળે કે નહીં? શહેરમાં તો ન મળતું, એ ન થાય, સિટીમાં તો ન મળે. પણ આમ જોઈ લો, ઓહો ગજબ ગજબ. અને અવાજ બધો પક્ષીઓના કલરવ નથી દેખાતા અત્યારે તો. એ ઠંડીમાં બંધ હોય. જો આપણે રેડી થઈ ગયા છે. વાતાવરણ તમને જે બતાવ્યું હતું ને એનાથી સાવ પલટી ગયું છે અત્યારે. એકદમ ક્લિયર થઈ ગયું છે, મસ્ત મજાનું. એટલે આવું બધું છે. એટલે જ ઉઠ્યો ને તરત તમને બતાવ્યું. મેં કીધું જો આવું વાતાવરણ કેટલા દિવસથી બતાવું ખરું, રહી જાય. કારણ કે હિંમત નહોતી થતી બારી ખોલવાની. તો આજે હિંમત થઈને તો મેં કીધું લાવો પહેલાં બતાવી દઈએ તમને. તો મસ્ત રેડી થઈ ગયા છે. ફટાફટ આપણું સ્વેટર બેટર ભરી અને જાય. કાલે તો ઓલું સ્વેટર જે જાડું હતું એ તો ધોવાનું નહીં, જાકીટ. એટલે દિવ્ય આવે આજે ધોઈ નાખશે. આજે તો નહીં પહેરી શકીએ, કાલે પરમ દિવસે આપણે પહેરશું ત્યારે જોશું. કારણ કે એક દિવસમાં તો સુકાશે નહીં. આવી ઠંડીમાં તડકો તો નીકળતો નહીં. બપોર પડતા નીકળે પણ આ બાજુ નથી હોતો, એટલે કદાચ તો નહીં સુકાય. પછી જોઈએ, કદાચ નસીબ સારા હોય ને પવન સારો હોય સુકાઈ જાય. કાલે જ આપણને પહેરવા મળી જાય. એટલે આપણે જાડું ટી શર્ટ પહેરી લીધું એટલે ઠંડીથી બચી શકીએ. ને બાકી ટોપી બોપી પહેરી અને નીકળીએ આપણે ઓફિસ જવા. બરાબર ને? ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જો આજે આપણે સવારમાં ભાત, દાળ, શાક. આમાં મારે લોટ બંધાઈ ગયો છે. તો સવારમાં આટલું બધું શું કામ? બીકોઝ દાદા આવ્યા છે અને મારા મામા ઘરે જમવા. શું દાદા કેટલા ટાઈમ પછી આવ્યા તમે? એમ નહીં, રોકાવા 3 મહિના પહેલા આવ્યા હતા. તો હવે રોકાજો 15 દિવસ. પાકું ને? શું મામા સારું ને? જો એ લોકો અમારો બ્લોગ જોવે છે એટલે મેં કીધું લાવ તમે લોકો ટીવી જોવો ત્યાં સુધીમાં આપણે ફટાફટ બધી રસોઈ બનાવી નાખી. બેનબાણી આવી ગઈ ઉપર. જો અહીંયા જો કાંઈક ફિરાકમાં આવ્યો, કાંઈક જોવે આમ જોઈ લે તું ખાલી. એ હા મામે આ તો ટક્કર થઈ ગઈ. નાઇટમાં ડખો થઈ ગયો. આવું નહીં અહીંયા નહીં. કાર્તિક રોમેન્ટિક થઈ ગયા લોકો બે જણા. કાંઈ નથી આના હાથમાં. એમને હાથ બતાવે. તું જા ભાઈ તારી રીતે તમે તમારા રોમાન્સ કન્ટિન્યુ કરો. રોમાન્સ જ કરતા હતા કા? અમે તો જોવે જાણીને ખબર પડતી હશે આપણી વાતોમાં. વહી ગયા. જોયું કાર્તિક આ લોકોમાં હોય આવું બધું રોમેન્ટિક વસ્તુઓ છે ને. બાકી ગજબ કામકાજ આ લોકોનું હોય. કાર્તિક ફટાફટ પંખા બંધ કરી દેજો તું. લોચા રે પંખા ફટાફટ તું બંધ કરી દેજે. આ હુકાઈ જાય ફટાફટ એટલે બસ છે. તારા માટે અહીંયા રાજાની ખુરશી રાખી છે બેહવા. બપોરની પડી ગઈ છે સાંજ અને હું આવી ગઈ છું શાક માર્કેટ પહેલી વાર એકલા. બીકોઝ મમ્મી અવેલેબલ નહોતા
તો જો અમારી એક્ટિવામાં પડી છે, આપણે બધું શાક તો લઈ લીધું છે અને પૂરી મેં કીધું આ વખતે છે ને આ ભાઈને ટ્રાય કરવા માટે લઈએ, તો બસ જો અહીંયાથી પૂરી લઉં છું. કાર્તિક એનું ઇંગ્લિશ મને સમજાઈ રહ્યો છે અને અમે બંને ચા પીવા જઈ રહ્યા છે. કદાચ જો અમારે ચા વાળાએ તો આજે રજા આપી, હાલને ઉતર ને તો હું ઉતરું તો કે એમાં પડી ન જાવે. પતંગમાં તો આમ પારીએ ચડતો હતો તું. પતંગ મેં જોઈ નથી, મારા કલેજા કાલની. હવે પાછો વરી જાય ને તો સારી વાત છે. પતંગ ન જ જોઈ, પતંગ તો જોઈ ચગાવી નથી એમ કહેવાય. જોઈ નથી, જગાઈ નથી. સમજતો જ નથી, જવા દો. આપણે તો આટલો બધો સામાન લઈને ઘર આવી ગયા, માંડ પકડાણું હો બધું. શું દાદા ટીવી વાળું હું કહેવાય મોબાઈલ વગર ચાલુ ન થાય. અમારા કામવાળા બેન આવ્યા હતા તો દાદા કહે કે ટીવી ચાલુ કરી દો, તો કારણ કે હું બધી વસ્તુ લેવા ગઈ હતી ને તો આપણે ઓટોમેટિક ન થાય, એમાંથી મોબાઈલમાંથી નેટ કનેક્ટ કરીએ ને તો જ ચાલુ થાય. હાલો તો હમણાં કરી દઉં. શું કે બાકી જમવાની મજા આવી ને? હાઈ ક્લાસ ને? સારું ને? સારું હાલો બેન દાદાને ચા ને કોફી બનાવી લઉં. જો ફટાફટ આપણે બધું આવી ગયું હે, બીજું બનાવવા 8 વાગી ગયા છે બરાબર. 8 સવા 8 જેવું આપણે બધું રેડી કરી લીધું છે. આ ચણાવાળો મસાલો રેડી છે, આમાં તીખું પાણી છે બરાબર. મીઠું પાણીમાં છે ને આમાં ઠંડુ પાણી નહોતું નાખ્યું થોડુંક, એટલે ફ્રીજમાં રાખ્યું છે. અને અહીંયા જુઓ મસ્ત રગડો બી રેડી છે. પણ બસ હવે 3 જણાની વેઇટ હે ને દાદા? ભૂખ નથી લાગી ને? નથી લાગી? આવે એટલે બેસી બરાબર ને? પપ્પા મમ્મી અને પૃથ્વેશ 3 જણાની રાહ જોવાય છે ક્યારે આવે. હવે દાદા તો જો અહીંયા પિક્ચર જોવે કે મને આવડું આ પિક્ચર ચડાવી દે. કયું હે પિક્ચરનું નામ? જીને કીરા. અને ગીત બધાય બહુ મસ્ત છે નહીં? મસ્ત છે. જો મામા એ છે ને મારી મસ્ત હેલ્પ કરાવડાય એવી બધી વસ્તુમાં, એટલે બધું ફટાફટ થઈ ગયું નહીં? બટેટાઈ ફોલી દીધા બરાબર, અને પછી ફુદીનો બી વીણવામાં હેલ્પ કર્યું. પછી અમે 2 શેરડી બી ખાધી થોડીક. બસ જો આવું બધું છે. હવે એ લોકો આવે ને ત્યાં સુધીમાં હું કિચન ક્લીન કરી નાખું, એટલે કોઈ કામ ના વધે. આવી ગયા દિવ્યા આજે રગડો બગડો તો ચાણા નહીં બનાવી? બે બનાવી છે. હાલી ગયું ભાઈ, અમદાવાદી રગડો આવી ગયો છે. ના મેં બંધ કર્યું. આમાં પછી આ લોકો હમણાં ગુજરાત પૈસા માંગી લે. એટલે પિક્ચર પર પિક્ચર 3-4 પિક્ચર એક દિવસમાં જોઈ નાખવાના. 4 પિક્ચર એટલી તો અમારી કેપેસિટી નથી. પણ આજ સુઈ ગયા હતા બપોરે, એટલે કા? બાકી સુવે નહીં. જમાઈ ગયું તો વધારે. હે દાદા બપોર હુઈ ગયા હતા તમે? દાદા કહે કે તારી રસોઈ એવી હોય ને કે એમાં મીઠાઈની જરૂર ન પડે. હારે કે તો જલેબી દેવી હતી ને? પણ હવે પછી ખાય એમ નહીં, એમ બોયલા એમ. પછી 2 જણા 3 કલાક સુધી હોઈ ગયા ઈન મામા 2. ઓહો, તો અત્યારે કેરી ખાવા. દેશી કેરી. તો પપ્પાને છે ને સ્કીમ થઈ ગઈ. કા? પેલા છે ને મેં બધાને પૂછ્યું કોઈ ડુંગળી ખાવી હે તો કે ના. પછી પપ્પાને રોઈ રોઈને મન થયું ને તો બધાને કીધું થોડીક ખાવ. પપ્પાને સુધારવી પડી હવે. દેશી કેરી સુધારે. આ પાણીપુરી અમારી ભરો કે ખાલી તમારી જ ભરો? અમારું તમારું કરો લે. એમ પૂછવું પડે આમાં મારે તો. બધા ચાલુ કર્યું ને દિવ્યાન પપ્પાનું વોકિંગ ચાલુ થઈ ગયું. હજી દિવ્યા તો પાણીપુરી ખાય જ છે. કેમ જાજુ ખવાઈ ગયું? જાજુ ખવાઈ ગયું? ભૂખ લાગી હતી જાજુ ખવાઈ ગયું? તીખા મોળા મમરા અને છાશ. ઓહો, 20 રૂપિયામાં નાસ્તો. પણ એના કરતા એવું ન કરે, ફરાળી જેવડો ને દહીં ખાઈ લે, બહુ મજા આવે. દહીં ક્યાં ગોઠવા જાવ? અરે અમૂલમાં મળી જ જાય તરત જ. શું કેવું દિવ્યા તારું? એના ચમચી જોતા. ના એ હું તમને શીખવાડીશ. પેકેટ આવે ને પેકેટ, એ આમ ખૂણામાંથી કરવાનું, ઊંધું કરી નાખો એટલે ચમચી થઈ જાય. ચમચીની જરૂર ન પડે. તો દિવ્યા તારે હાલવું પડશે આપણે માપે ખાય. એવું હે? મામા ને દાદા એ બેહી ગયા હે. મામાને પૂછ કેવી લાગી. મજા આવી ગઈ ને? જો મજા આવી. મજા જ આવી જાય. દિવ્યાન મમ્મીને જાજુ ખવાઈ ગયું એવું કે હે. એને તો તમારે સોડા પીવા લઈ જ જવા પડશે હવે. ભેગું તમારે પી લેજો. ના અમે કાલે લઈ આવ્યા. લઈ આવ્યા? ઈ સારું. 1 લીટર લઈ આવ્યા. ઓહો દિવ્યા, જો એ સોડા લઈ આવ્યા તો આપણે થમ્સઅપ તો લઈ આવવી પડે ને. આપણે કઈ હવે ઠંડુ નથી પીવું. એ વાત હે જો કે શરદી થઈ જાય. કાલે એટલે મને. આઈસ્ક્રીમ ખાધો ને ઠંડી કેવી ચડી ગઈ હતી. ઘરે જોયું તમે વિડીયો જોયો? કેવી
તો મોરા યાદ તો લાગી કે ઘરે આવીને આમ ટોપી મોઢા માથે પહેરી લીધી હતી આખા શિયાળાની પહેલી વાર આટલી બધી ઠંડી લાગી મને તો. તો ઠાર અત્યારે હવે ઠાર આજે ઠાર હે બહુ હે રૂમાલ બાંધીને હા. આવ્યો પપ્પાને જોઈને તમે જોઈ શકો છો કેવી ઠંડી હશે. અમારે ત્યાં આખું ડબલ બેડ નું આખું કંબલ ઓઢીને બેઠા હે અને જો લાઈટ વહી ગઈ હે. પૃથ્વેશ બસ કેટલી પસ્તી બગાડસ પણ તું એટલા બધા ચીંજરાય નથી પૃથ્વેશ. હું ઓલું રેસકોર્સ માં ગયા નીચેનું પાથરણ કર્યું એમ કરી નાખ્યું. તો જો જસ્ટ લાઈટ જતી રહી છે. વન ભોજનમાં ઠૂઠવાઈ જશો. તો તમે પરફેક્ટ નથી કર્યું પૃથ્વેશ કુમાર એમ કે છે. બહુ નથી કરવા કાળા મારે કેમ ખાવા તમારે ખાવાય? દાદાને ફૂલ પેટ છે ભાઈ આજે. દાદા આજે નો ખાય. દાદા પાણીપુરી રગડાવાળી ખાધી ભાઈ. દાદાએ આજ 2 ટાઈમ ફૂલ ખાધું બરાબર ને દાદા? તો જો અમે લોકો લાઈટ વગી આવી રીતના મસ્તી કરીએ બધાય. હાલો બધાય ચીંજરા ખાવા. શું કયો હો પપ્પા? ઠંડીની મોજ મારો અહીંયા આવતા જ અહીંયા આવતા જ જમ્મુ પપ્પાને કે એમ નહીં તમારે પચી ગઈ કે નહીં પાણીપુરી? પચી ગઈ પચી ગઈ ને? એમને પંખોય નથી ચાલુ તમને કાટલી ઠંડી લાગે સુસવાટા બોલે. જમ્મુમાં આવતા જમ્મુમાં જમ્મુ ચાલો વૈષ્ણવ ખાવા. અહીંયા જમ્મુ જેવો અહેસાસ થાય છે. હાલો જીંજરા ખાઈ લો એટલે ગરમ થઈ જાય. ચાલો બધા જીજરા ખાવા. બસ પડી ગઈ છે રાતના 12:30 નહીં પણ 12 વાગી ગયા 10 મિનિટ આગળ છે. દિવ્યન પપ્પા લોકો ગયા હતા નીચે, હું એને મૂકવા ગયો. પછી નીચે બધા ફ્લેટવાળા જોડે થોડીક વાર ઊભો રહ્યો. ઉપર આવ્યા ત્યાં દિવ્યા તો બત્તી ગુલ કરીને સૂઈ ગઈ હતી કારણ કે આજ સવારની આમનામ હતી એટલે એ તો આરામ કરે છે એટલે મેં કીધું ડિસ્ટર્બ નથી કરવી. તો બસ કંઈ નહીં, આજનો દિવસ અહીંયા આપણે છે ને વિરામ કરી રહ્યા છે. અને આજે વાતાવરણ તો તમે સવારે જોયું જે પ્રમાણે એવું જ અત્યારે પણ છે. આમાં તો તમને નહીં દેખાય, હું જ દેખાઈશ. અને પાછા તમે એ મલ્ટીવર્સ થઈ ગયું, આમાં ને આમાં ને આમાં ને આમાં ને બધી જગ્યાએ તમે. તો બસ કંઈ નહીં, ચલો આ વાતને અહીંયા વિરામ આપીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો. રોજ રોજ હું આવું બોલતો જ રહીશ કારણ કે મારે ઘટે છે સબસ્ક્રાઈબર અને ફોલોવર્સ બંને. તો પ્લીઝ એટલું તો કરી દેજો યાર. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.